બીજી વાર સચિનના શ્રીનાથ જ્વેલર્સ લૂંટકાંડના 2 આરોપીઓનો પોલીસે કરાવ્યો રિકન્સ્ટ્રક્શન। સવારના બજારમાં બીના નકાબ જીવંત રિહર્સલ જોઈ લોકો આભા બન્યા। પ્રજાપંખ સચિન સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા જાણીતા શ્રીનાથ જ્વેલર્સમાં થયેલી લૂંટ અને હત્યાની ભયાનક ઘટના બાદ મુખ્ય આરોપી દીપક પાસવાનને સચિન પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવેલી। તે જ રીતે આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બિહારથી ઝડપાયેલા 2 આરોપીઓને સંજય પાસવાન અને અવિનાશ પાસવાનને આજ સવારે સચિન બજારના ઘટના સ્થળે લઈ જઈ આખા લૂંટકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। સમગ્ર સચિન બજારમાં આજે પણ હજારોથી વધુ સંખ્યામાં લોકો બેનકાબ આરોપીને નિહાળતા હતા। ઘટનાની પુનઃરચનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે તેમણે અને તેમની ટોળકીનો એક નાસ્તો ફરતો ચોથો આરોપી સાથે પાછળ ગાડીઓ મૂકી આગળથી દુકાનમાં ઘૂસીને દાગીના લૂંટી પાછળથી ભાગવાનું પ્લાન બનાવ્યું હતું। તે પ્રમાણે દુકાનમાં પિસ્તોલની ધાકે સમગ્ર સોનાના દાગીનાઓ તથા રોકડ બેગમાં ભરી બહાર પાછળથી નાસવાનો પ્રયાસ કર્યો અને બહાર નીકળતાં જ દુકાન માલિક આશિષભાઈ રાજપરાએ હિંમતભેર વિરોધ કરતા અમોએ 3 રાઉન્ડ ગોળીબાર કર્યો। આ ગોળીબારમાં આશિષભાઈનો જીવ ગયો હતો। લૂંટારુઓએ કહ્યું, એક વેપારી દ્વારા પણ પકડવા પ્રયાસ કરતી વેળાએ અમારા દ્વારા ગોળી વાગી હતી। જો કે સચિન બજારના નાગરિકોના ત્વરિત પ્રતિસાદથી દીપક ઝડપાઈ ગયો હતો, જ્યારે અમે 3 ભાગી ગયા હતા। આજે આરોપી દ્વારા આપેલી વિગતોને આધારે પોલીસ તપાસને વધુ દિશા મળી છે। સચિનના પીઆઈ શ્રી પી.એન. વાઘેલાએ જણાવ્યું કે આ ઘટનાની દરેક પળોને બારીકાઈથી તપાસવામાં આવી રહી છે। બાકીનો એક ફરાર આરોપી પણ ટૂંક વેતમાં જ ઝડપાઈ જશે એવી આશા છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન રોડ ઉપર શ્રીનાથજી જ્વેલર્સ આવેલું છે। ત્યાં થોડા દિવસો અગાઉ જે એક લૂંટ વિથ મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં એક આરોપી જે તે વખતે પબ્લિકના ખૂબ સાહસથી પકડી પાડવામાં આવેલો હતો અને પોલીસે હેન્ડઓવર બાદમાં કરવામાં આવ્યો હતો સારવાર બાદ। એમાં તપાસ દરમિયાન બીજા આરોપીઓના અને આખી વિગત ખુલવા પામેલી હતી, જેમાં મહેરબાન સીપી સાહેબના સૂચના અનુસાર અલગ અલગ ટીમો રાજ્ય બહાર જઈને ખૂબ મહેનતથી પકડી પાડેલા 2 આરોપીઓ અમને સોંપવામાં આવ્યા હતા, જેના નામદાર કોર્ટ તરફથી હાલમાં જે રિમાન્ડ ચાલુ છે તેના સંદર્ભે એના ઓળખ પરેડ પણ થઈ ગયેલા છે અને આજરોજ એના બજારમાં લાવીને જે જગ્યા હતી ત્યાં એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે। જેના માટે આજરોજ અહીંયા જે બંને આરોપી હતા, એક સંજય પાસવાન અને બીજા જે છે અવિનાશ પાસવાન, 2 આરોપીને આજરોજ જે જગ્યા હતી બનાવ સ્થળ ત્યાં લાવીને એના પૂરેપૂરા રિકન્સ્ટ્રક્શન કરી ડિજિટલ એવિડન્સ સાથે અત્યારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે।